અમદાવાદના એક પોશ વિસ્તારમાં વત્સલ શેઠનો આલિશાન બંગલો હતો. વત્સલ શેઠ એટલે શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ, જેમને ધંધામાં ક્યારેય ખોટ નહોતી ગઈ, પણ કુદરતે તેમના અંગત જીવનમાં એક મોટી ખોટ મૂકી દીધી હતી. તેમની પત્ની મૃણાલી, તેમની એકમાત્ર દીકરી અંકિતાને જન્મ આપ્યાના 5 જ વર્ષમાં એક ગંભીર બીમારીને કારણે અવસાન પામી હતી. અંકિતા હવે 15 વર્ષની થઈ ગઈ હતી. સુંદર, સમજદાર અને ભણવામાં હોશિયાર, પણ બાળપણમાં માતા ગુમાવ્યાની પીડા તેના દિલમાં ક્યાંક ઊંડે સુધી દબાયેલી હતી. વત્સલ શેઠે અંકિતાને મા અને બાપ બંનેનો પ્રેમ આપવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ એક સ્ત્રીની હૂંફની ઉણપ વત્સલ શેઠને હંમેશા સતાવતી હતી. અંકિતા 15 વર્ષની થતાં વત્સલ શેઠના મિત્રો અને સંબંધીઓએ તેમને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો વત્સલ શેઠે ના પાડી દીધી, પણ જ્યારે અંકિતાના એકલવાયાપણા અને તેના ભવિષ્યનો વિચાર આવ્યો, ત્યારે તેમનું મન ડગ્યું. થોડા મહિનાઓ પછી તેમની મુલાકાત કાજલ સાથે થઈ. કાજલ 35 વર્ષની હતી, સાદી, સંસ્કારી અને હસમુખી. તે એક NGOમાં કામ કરતી હતી. પહેલી મુલાકાતમાં જ વત્સલ શેઠને લાગ્યું કે આ સ્ત્રી તેમના અને અંકિતાના જીવનમાં શાંતિ અને સ્નેહ લાવી શકશે. અંકિતાને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેના મનમાં ડર અને ગુસ્સાનું તોફાન ઊભું થયું. પપ્પા, તમારે બીજા લગ્ન કરવાની શું જરૂર છે? શું હું તમને પૂરતી નથી? તેણે આંસુ સાથે પૂછ્યું. વત્સલ શેઠે તેને ગળે લગાવીને સમજાવી, બેટા, તું મારા માટે બધું જ છે, પણ હું તને એક સાવકી માં નથી આપી રહ્યો. હું તને એક સહેલી અને એક સંભાળ રાખનાર આપી રહ્યો છું. તું કાજલને એકવાર મળી તો જો. અંકિતા માની તો ગઈ, પણ તેના મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ કે કોઈ પણ સ્ત્રી મૃણાલી મમ્મીની જગ્યા ન લઈ શકે. થોડા સમય પછી વત્સલ શેઠ અને કાજલના સાદા લગ્ન થયા. કાજલ ઉત્સાહ અને હકારાત્મકતામાં સાથે નવા ઘરમાં આવી, પણ તેણે અનુભવ્યું કે આ બંગલાના ભવ્ય દરવાજાની પાછળ એક અદૃશ્ય દિવાલ ઊભી છે, જે તેને અને અંકિતાને અલગ પાડે છે. કાજલે પહેલા દિવસથી જ પ્રયત્ન શરૂ કરી દીધો. અંકિતા માટે તેની પસંદગીની વાનગીઓ બનાવી, તેના અભ્યાસમાં મદદ કરવાની ઓફર કરી અને તેની સાથે મિત્રતાભરી વાતો કરવાનો પ્રયત્ન કર્યો. પણ અંકિતાનું વર્તન હંમેશા ઠંડુ અને ઔપચારિક રહ્યું. તે કાજલને કાજલ આંટી કહીને સંબોધતી, જ્યારે કાજલે તેને બેટા કે મમ્મી કહેવા માટે પ્રોત્સાહિત કરી હતી. અંકિતાના મનમાં સાવકી માનું કલંક એટલું ઊંડું બેસી ગયું હતું કે તે કાજલના દરેક સારા પ્રયત્નને પણ શંકાની નજરે જોતી. એક સાંજે કાજલે અંકિતાને તેના રૂમમાં જઈને પૂછ્યું, અંકિતા, તું કેમ મારાથી આટલી દૂર રહે છે? મેં તારું કંઈ બગાડ્યું છે? અંકિતાએ નજર ઉઠાવ્યા વિના જવાબ આપ્યો, તમે કશું બગાડ્યું નથી આંટી, તમે બસ મૃણાલી મમ્મી નથી. આ જવાબ કાજલના દિલમાં તીરની જેમ વાગ્યો. વત્સલ શેઠ આ બધું જોતા હતા અને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે હવે શું કરવું. અંકિતાના કઠોર જવાબ પછી પણ કાજલ હિંમત હારી નહીં. તેણે નક્કી કર્યું કે તે અંકિતાને પોતાના પ્રેમ અને નિષ્ઠાથી જીતી લેશે. તેણે તેના અભિગમમાં થોડો ફેરફાર કર્યો. હવે તેણે અંકિતાની અંગત જગ્યામાં દખલ દેવાનું બંધ કર્યું, પણ તેની આસપાસ સતત હૂંફાળું વાતાવરણ જાળવી રાખ્યું. અંકિતાના મનપસંદ નાસ્તાની વસ્તુઓ કિચનમાં તૈયાર રહેતી. જ્યારે અંકિતા અભ્યાસ કરતી હોય, ત્યારે કાજલ દૂર બેસીને કોઈ પુસ્તક વાંચતી અથવા શાંતિથી પોતાનું કામ કરતી, જેથી તે એકલી ન અનુભવે. તેણે વત્સલ શેઠને પણ સમજાવ્યા કે અંકિતા પર જરાય દબાણ ન કરે.
એક દિવસ અંકિતા તેના પ્રોજેક્ટ માટે લેપટોપ પર કામ કરી રહી હતી ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ. અંકિતા ગભરાઈ ગઈ કારણ કે તેણે પોતાનું કામ સેવ નહોતું કર્યું. થોડી જ વારમાં કાજલ દોડીને મીણબત્તી લઈને આવી અને અંકિતાને શાંત પાડતા કહ્યું, ચિંતા ન કર બેટા, મેં હમણાં જ જનરેટર ચાલુ કરાવ્યું છે, તારું કામ સેવ થઈ જશે. આ નાનકડી મદદથી અંકિતાને પહેલી વાર કાજલમાં એક સંભાળ રાખનાર વ્યક્તિની ઝલક દેખાય. વાર્તામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે વત્સલ શેઠના માતા જયશ્રીબા, અંકિતાના દાદી, તીર્થયાત્રા કરીને પાછા ફર્યા. જયશ્રીબા સ્વભાવે ખૂબ જ સંશયી અને જૂનવાણી વિચારધારા ધરાવતા હતા. તેમને વત્સલના બીજા લગ્ન જરાય પસંદ નહોતા. જયશ્રીબાઈએ ઘરમાં પગ મૂકતા જ કાજલને નીચો દેખાડવાનું શરૂ કરી દીધું. પણ તેમને ખબર હતી કે વત્સલ શેઠ કાજલને ખૂબ પ્રેમ કરે છે, તેથી તેમને સીધી રીતે કાજલને દૂર કરવી શક્ય નહોતી. તેમણે અંકિતાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એક બપોરે જયશ્રીબાઈએ અંકિતાને પાસે બેસાડીને લાગણી ભર્યા અવાજે કહ્યું, જો બેટા, તું તો મારી પૌત્રી છે. મને ખબર છે કે તારી મમ્મી મૃણાલી કેટલી સારી હતી. આ નવી સ્ત્રી કાજલ તારા પિતાના પૈસા અને આ ઘરમાં પોતાનું સ્થાન બનાવવા આવી છે. તારી મિલકત પણ પડાવી લેશે જો તું સાવધાન નહીં રહે તો. જયશ્રીબાઈએ અંકિતાના મનમાં રહેલા સાવકીમાના કલંક પર શંકાની સોય ભોંકી દીધી. અંકિતાના દિલમાં કાજલ માટે જે થોડી માનવીયતા જાગી હતી તે તરત જ દબાઈ ગઈ. તેને લાગ્યું કે કાજલની બધી સારી વાતો માત્ર એક નાટક છે. બીજા જ દિવસે કાજલે ખૂબ પ્રેમથી અંકિતા માટે તેના રૂમમાં એક ગિફ્ટ મૂકી, એક મોંઘો વિદેશી કેમેરો જે અંકિતાને ઘણા સમયથી જોઈતો હતો. અંકિતા જ્યારે કેમેરો જોઈને ખુશ થઈ ત્યારે જયશ્રીબા ત્યાં આવ્યા અને કટાક્ષમાં બોલ્યા, આ ગિફ્ટ તો માત્ર પ્રલોભન છે બેટા, તે તારા પપ્પાના કાર્ડમાંથી ખરીદ્યો હશે. કાલે તે તારા પપ્પાને એવું કહીને તારા વખાણ કરશે કે જુઓ હું અંકિતાને કેટલી ખુશ રાખું છું. સાવકીમાં ક્યારેય નિસ્વાર્થ પ્રેમ નથી કરતી. આ વાત અંકિતાના મનમાં ઊંડે સુધી બેસી ગઈ. તેણે તરત જ એ કેમેરો પાછો આપી દીધો અને કાજલને ગુસ્સામાં કહ્યું, મારે તમારી કોઈ ગિફ્ટ જોઈતી નથી. મારા પપ્પાના પૈસા પર મારો હક છે, તમારો નહીં. તમે તમારા નાટક બંધ કરી દો. કાજલ સંપૂર્ણપણે તૂટી ગઈ. તેણે ગુસ્સામાં કેમેરો લીધો અને પોતાના રૂમમાં જઈને રડી પડી. તેણે સમજી લીધું કે આ ઘરમાં તેના માટે કોઈ જગ્યા નથી અને સાવકી માનું કલંક તેના માથે કાયમ રહેવાનું છે. વત્સલ શેઠે જયશ્રીબા અને અંકિતા વચ્ચેના આ તણાવને જોયો, પણ કોને દોષ આપવો તે સમજી શક્યા નહીં. કાજલ અને અંકિતા વચ્ચેનો તણાવ હવે ઘરના દરેક ખૂણે અનુભવાતો હતો. વત્સલ શેઠે જોયું કે કાજલ દિવસે ને દિવસે વધુ ઉદાસ થતી જાય છે. તે સમજી ગયા કે તેમની માતા જયશ્રીબા અને દીકરી અંકિતાએ મળીને કાજલનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. એક રાત્રે વત્સલ શેઠે કાજલ સાથે વાત કરી, કાજલ, હું જોઉં છું કે તું કેટલી દુઃખી છે. હું તારી સાથે ઊભો છું, પણ તું સમજ, અંકિતા પણ ના સમજશે અને માં એ તો તારા વિશે ગેરસમજ ધરાવે છે. કાજલે ભારે હૃદયે કહ્યું, વત્સલ, હું અંકિતાને પ્રેમ કરવા તૈયાર છું, પણ તે મને નફરત સિવાય કંઈ આપી શકતી નથી. અને તારા માં, તેમના દરેક શબ્દમાં સાવકીમાનું કલંક છલકાય છે. મને લાગે છે કે હું અહીં રહીને માત્ર બધું બગાડી રહી છું. વત્સલ શેઠે ખૂબ વિચાર કર્યા પછી એક સખત નિર્ણય લીધો. બીજા દિવસે સવારે તેમણે આખા પરિવારને બેઠક માટે બોલાવ્યા. માં,
અંકિતા અને કાજલ, શાંતિથી સાંભળો. આ ઘર શાંતિ માટે બન્યું છે, યુદ્ધ માટે નહીં. હું જોઈ રહ્યો છું કે મારા ઘરમાં શાંતિનો ભંગ થઈ રહ્યો છે અને હું આ સહન નહીં કરું. વત્સલે મક્કમ અવાજે જયશ્રીબા સામે જોયું. માં, હું તમારો આદર કરું છું, પણ તમે કાજલ પ્રત્યે જે વર્તન કરી રહ્યા છો તે અસ્વીકાર્ય છે. હવે તમે થોડા સમય માટે કાશી પાછા જઈને તીર્થયાત્રા પૂરી કરો, જ્યાં સુધી આ ઘરનું વાતાવરણ શાંત ન થાય. જયશ્રીબા સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે કાજલે જ વત્સલને ભડકાવ્યા છે. દાદીના જવાથી અંકિતા સંપૂર્ણપણે કાજલની વિરુદ્ધ થઈ ગઈ. તેને લાગ્યું કે કાજલે તેના પિતાને તેના પરિવારથી દૂર કરી દીધા છે. અંકિતાએ પોતાના દિલનો ગુસ્સો કાજલ પર કાઢવાનો નિર્ણય કર્યો. સ્કૂલમાંથી પાછા આવ્યા પછી અંકિતાએ જોયું કે તેના રૂમમાં રાખેલો તેની મૃત માતા મૃણાલીનો ફોટો નીચે પડી ગયો હતો અને કાચ તૂટી ગયો હતો. કાજલ રૂમની સફાઈ કરી રહી હતી. ગુસ્સાથી ધ્રુજતી અંકિતાએ જોરથી બૂમ પાડી, આ શું કર્યું તમે? તમે મારી મમ્મીનો ફોટો જાણી જોઈને તોડી નાખ્યો, ખરું ને? તમે ઈચ્છો છો કે આ ઘરમાંથી મારી મમ્મીની દરેક યાદ પૂછાઈ જાય, જેથી તમે આ ઘરમાં રાજ કરી શકો. કાજલે આઘાતથી જવાબ આપ્યો, ના અંકિતા, મેં એવું કંઈ નથી કર્યું. મારા હાથમાંથી ભૂલથી તે પડી ગયો. હું માફી માંગુ છું. હું હમણાં જ તેને પ્રેમ કરાવી દઈશ. અંકિતાએ તેને વચ્ચેથી અટકાવી દીધી અને ચીસ પાડી, બસ, મારે તમારા જૂઠાણા સાંભળવા નથી. તમે સાવકીમાં છો અને સાવકીમાં હંમેશા ઈર્ષાળુ હોય છે. તમે મારા જીવનમાં ખરાબ સમય લઈને આવ્યા છો. હું તમને નફરત કરું છું. અંકિતાએ ગુસ્સામાં એક મોટો કાચનો ફૂલદાની ઉઠાવી અને દિવાલ તરફ ફેંકી દીધી, જેનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. એ જ સમયે વત્સલ શેઠે ઓફિસમાંથી ફોન કર્યો. કાજલે રડતા રડતા બધી વાત વત્સલ શેઠને જણાવી. વત્સલ શેઠ ખૂબ દુઃખી થયા અને અંકિતાને ઠપકો આપવા માટે તરત જ ઘર તરફ જવા રવાના થયા. પણ વત્સલ શેઠની કાર ઘરથી થોડે દૂર એક ટ્રક સાથે ગંભીર અકસ્માતમાં અથડાઈ ગઈ. સાંજે પોલીસનો ફોન આવ્યો. વત્સલ શેઠનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું. આ સમાચાર સાંભળીને કાજલ બેભાન થઈ ગઈ. અંકિતા સ્તબ્ધ થઈ ગઈ. જે વ્યક્તિ બંનેને જોડીને રાખતી હતી તે જ હવે જતી રહી હતી. અંકિતાના મનમાં એક ભયાનક વિચાર આવ્યો, મારા ગુસ્સા અને મારા શબ્દોના કારણે પપ્પા મને ઠપકો આપવા માટે ઉતાવળમાં ઘરે આવી રહ્યા હતા અને આ અકસ્માત થયો. શું હું જ તેમના મૃત્યુ માટે જવાબદાર છું? પિતાના અવસાન પછી હવે ઘરમાં કાજલ અને અંકિતા બંને એકલા પડી ગયા છે. શું આ દુઃખ તેમને નજીક લાવશે કે પછી અંકિતા હવે કાજલને પોતાના પિતાના મૃત્યુ માટે જવાબદાર ગણશે? વત્સલ શેઠના અકસ્માત અને આકસ્મિક મૃત્યુએ બંગલાને ઊંડા શોકમાં ડૂબાડી દીધો. જે ઘરમાં ક્યારેય શાંતિ નહોતી, ત્યાં હવે ભયાનક નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. અંકિતા 15 વર્ષ સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તેના પિતા તેના જીવનનો આધારસ્તંભ હતા અને તેના છેલ્લા શબ્દો ગુસ્સા અને નફરતના હતા. પિતાના મૃત્યુનો દોષ તેને પોતાના માથે લાગતો હતો. તે તેના રૂમમાં પોતાને બંધ કરીને 2 દિવસ સુધી માત્ર રડતી હતી. બીજી તરફ કાજલ પણ પોતાના પતિને ગુમાવવાથી તૂટી ગઈ હતી. પણ તેને ખબર હતી કે આ સંકટના સમયે ભાંગી પડવાથી નહીં ચાલે, કેમ કે તેણે હવે અંકિતાને સંભાળવાની હતી. 3 દિવસ પછી જયશ્રીબા દાદી શોક સભામાં હાજરી આપવા પાછા ફર્યા. તેમને જ્યારે ખબર પડી કે વત્સલે તેમને કાજલને કારણે જ ઘર છોડવા કહ્યું હતું, ત્યારે તેમનો ગુસ્સો
સાતમા આસમાને પહોંચી ગયો. જયશ્રીબાઈએ કાજલને એકલી જોઈ અને તરત જ તક ઝડપી લીધી. જયશ્રીબાઈએ કડવાશથી કહ્યું, તું અપશુકનિયાળ છે કાજલ. તારા આવવાથી જ આ ઘરની લક્ષ્મી ચાલી ગઈ. તારા કારણે જ મારો દીકરો ઉતાવળમાં ઘરે આવતો હતો અને આજે તે નથી રહ્યો. તે દિવસે તે ઝઘડો ન કર્યો હોત તો આજે વત્સલ જીવતો હોત. તું ખરેખર સાવકી માનું કલંક લઈને આવી છે. આ શબ્દો કાજલના શોક પર મીઠાની જેમ ભભરાઈ ગયા. તે કંઈ બોલી ન શકી. અંકિતા, જેણે પોતાના પિતાના મૃત્યુનો દોષ પોતાના માથે લીધો હતો, તેણે આ વાત સાંભળી. તેને લાગ્યું કે આ દોષ તો કાજલનો છે, પોતાનો નહીં. આનાથી તેના મન પરનું ભારણ થોડું ઓછું થયું. હવે તેણે કાજલને પિતાના મૃત્યુ માટે જવાબદાર ગણવાનું શરૂ કરી દીધું. અંકિતાએ કાજલનો સામનો કર્યો. દાદી સાચું કહે છે. જો તમે મારા પપ્પાને ફોન કરીને બધું ન કહ્યું હોત તો તે જીવતા હોત. હું તમારા પર ક્યારેય વિશ્વાસ નહીં કરું. તમે મારા જીવનમાંથી બધું છીનવી લીધું છે. કાજલ હજી પણ ચૂપ હતી. તે અંકિતાના રૂમની બહાર ઊભી રહી અને બારણું ખટખટાવ્યું. અંકિતાએ બારણું ખોલ્યું તો કાજલ તેના હાથમાં એક લોહીવાળો રૂમાલ લઈને ઊભી હતી. કાજલે શાંત પણ તૂટેલા અવાજે કહ્યું, અંકિતા, મને ખબર છે કે તું ગુસ્સે છે. તું મને જે સજા આપવા માંગે તે આપી શકે છે, પણ પહેલા આ જોઈ લે. તે રૂમાલ પર જે લોહી હતું તે વત્સલ શેઠનું હતું. કાજલે અંકિતાના હાથમાં રૂમાલ મૂક્યો અને કહ્યું, તારા પપ્પાનો અકસ્માત થયો તેના થોડા કલાકો પહેલા તે ઓફિસમાં ખૂબ જ થાકેલા હતા અને તેમને હૃદયમાં થોડી તકલીફ થઈ હતી. તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે તે થોડા ટેન્શનમાં છે અને ઘરે જઈને આરામ કરશે. મારા ફોન પછી તે ઉતાવળમાં નહોતા આવ્યા. તે પહેલેથી જ ઘરે આવવા નીકળ્યા હતા અને જ્યારે અકસ્માત થયો ત્યારે તારા પપ્પાના ખિસ્સામાંથી આ તૂટેલી ફ્રેમ અને આ રૂમાલ મળ્યો. કાજલે તૂટેલી ફ્રેમ અંકિતાને આપી. તે ફ્રેમ મૃણાલી અંકિતાની સગી માતાના ફોટાની હતી, જે અંકિતાના રૂમમાં તૂટી ગઈ હતી. તારા પપ્પા મને ઠપકો આપવા નહીં પણ તારા ગુસ્સાને શાંત કરવા માટે તારા મમ્મીના ફોટાની ફ્રેમ સરખી કરાવીને તને આશ્ચર્ય આપવા માટે આવ્યા હતા. તે તારા પર ગુસ્સે નહોતા, તે તને પ્રેમ કરતા હતા બેટા. આ સત્ય સાંભળીને અંકિતા ધ્રુજી ઉઠી. તેણે જે દોષ કાજલ પર નાખ્યો હતો તે ક્ષણભર માટે ઓગળી ગયો. તેને સમજાયું કે કાજલ કેટલી નિસ્વાર્થ છે. જેણે પોતાના પર ખોટો આરોપ લેવા દીધો અને સત્ય છુપાવ્યું, જેથી તે અંકિતાને વધુ દુઃખ ન પહોંચાડે. અંકિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પહેલી વાર કાજલને આંટીને બદલે ભાવનાત્મક હૂંફ સાથે બોલાવી, કાજલ, મને માફ કરી દો. મેં શું કર્યું? મેં મારા પપ્પાના છેલ્લા પ્રયત્નને નકાર્યો અને તમને આટલી નફરત આપી. અંકિતા તૂટી ગઈ અને કાજલના ગળે ભેટી પડી. કાજલે પણ તેને પોતાની છાતી સરખી લગાવી. તે ક્ષણે સાવકીમાનું કલંક કાયમ માટે તૂટી ગયું. હવે અંકિતા અને કાજલે એકબીજાને સ્વીકારી લીધા છે, પણ જયશ્રીબા અને વત્સલ શેઠની મિલકતનું શું થશે? શું આ મિલકત તેમની વચ્ચે ફરીથી વિખવાદ ઊભો કરશે? વત્સલ શેઠના અવસાન પછીના દિવસો ભારે હતા, પણ હવે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. અંકિતાએ કાજલને માત્ર સ્વીકારી જ નહોતી, પણ તેને દિલથી પોતાની મમ્મી તરીકે અપનાવી લીધી હતી. પિતાના મૃત્યુના દુઃખમાં બંને એકબીજાનો આધાર બની ગયા હતા. સાવકી માં શબ્દ તેમના જીવનમાંથી હંમેશા ભૂસાઈ ગયો. કાજલ અને અંકિતાએ સાથે મળીને મૃણાલી એટલે કે સગી માતાની
તૂટેલી ફ્રેમ સરખી કરાવી અને તેને સન્માન સાથે ફરી મૂકી. હવે અંકિતા તેના પિતાની વાત સમજી ગઈ હતી. મૃણાલિની યાદોને ભૂસવાની જરૂર નથી, બસ જીવનમાં આગળ વધવાની જરૂર છે. વત્સલ શેઠના મૃત્યુના 2 મહિના પછી તેમના વિશાળ સામ્રાજ્ય અને મિલકતનો પ્રશ્ન ઊભો થયો. જયશ્રીબા એટલે કે દાદી અને વત્સલના દૂરના ભાઈ બહેનોએ કાજલને ઘર અને ધંધામાંથી હટાવી દેવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. જયશ્રીબાએ જાહેર કર્યું કે કાજલ માત્ર 1 વર્ષ માટે જ વત્સલની પત્ની હતી, તેથી તેને વારસામાં બહુ ઓછો હિસ્સો મળવો જોઈએ. તેમણે દલીલ કરી કે બધી મિલકતની એકમાત્ર વારસદાર અંકિતા છે અને જ્યાં સુધી અંકિતા પુખ્ત ન થાય ત્યાં સુધી મિલકત તેમના દાદીના ટ્રસ્ટ હેઠળ રહેવી જોઈએ. આ સાંભળીને અંકિતા ગુસ્સે થઈ ગઈ. તેને ખબર હતી કે દાદીના ઈરાદા સારા નહોતા અને તે માત્ર કાજલને ઘરમાંથી દૂર કરવા માંગતા હતા. પરંતુ જ્યારે વત્સલ શેઠનું વસિયતનામું ખોલવામાં આવ્યું ત્યારે બધાને આશ્ચર્ય થયું. વસિયતનામામાં વત્સલ શેઠે સ્પષ્ટ લખ્યું હતું, મારી બધી મિલકત અને ધંધાની 50% હિસ્સેદારી મારી પત્ની કાજલના નામે રહેશે અને બાકીની 50% હિસ્સેદારી મારી પુત્રી અંકિતાના નામે રહેશે. આ નિર્ણય મેં મારી પુત્રી અંકિતાના ભવિષ્યની સુરક્ષા અને મારી પત્ની કાજલની નિષ્ઠા જોઈને લીધો છે. મારી દીકરી અંકિતા 18 વર્ષની થાય ત્યાં સુધી કાજલ ધંધાની મુખ્ય સંચાલક એટલે કે CEO રહેશે. આ વસિયત કાજલના ચરિત્ર પરના બધા આરોપોનો અંત લાવનારું સાબિત થયું. વત્સલ શેઠે કાજલમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. જયશ્રીબા અને અન્ય સંબંધીઓને આશા હતી કે અંકિતા વિરોધ કરશે, પણ અંકિતા મક્કમતાથી ઊભી રહી. હું મારા પપ્પાના નિર્ણયનું સન્માન કરું છું. આ ઘર અને પપ્પાનો બિઝનેસ ચલાવવા માટે કાજલ મમ્મી સૌથી યોગ્ય વ્યક્તિ છે. તેમને મારી મિલકતમાં હિસ્સો લેવાની જરૂર નથી, કેમ કે હવે તેમની મિલકત મારી પણ છે. અમે સાથે મળીને પપ્પાનું નામ ઊંચું રાખીશું, અંકિતાએ સ્પષ્ટ કહ્યું. આ સાંભળીને જયશ્રીબાને પોતાની ભૂલ સમજાઈ. તેમને સમજાયું કે કાજલ ખરેખર લાલચી નથી, પણ એક પ્રેમાળ અને સમર્પિત સ્ત્રી છે. પૌત્રી અંકિતાને કાજલમાં જે પ્રેમ મળ્યો હતો તે તેમના માટે સૌથી મોટી શાંતિ હતી. જયશ્રીબાએ કાજલ પાસે માફી માંગી અને આશીર્વાદ આપીને શાંતિથી કાચી પાછા ફેર્યા. આખરે કાજલે બિઝનેસની જવાબદારી સંભાળી અને પોતાની સમજણ અને મહેનતથી તેને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ હતી. અંકિતા પણ ભણવામાં ધ્યાન આપીને કાજલને પૂરો સહયોગ આપતી. તેઓ માત્ર સાવકીમાં દીકરી નહીં, પણ એકબીજાને શ્રેષ્ઠ મિત્ર અને મજબૂત ભાગીદાર બની ગયા. સાવકીમાંનું કલંક એકબીજાના દુઃખમાં ભાગીદાર બનીને અને સ્નેહની શક્તિથી કાયમ માટે ધોવાઈ ગયું. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આપણે ફરીથી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો.